નોટબંધીથી દેશના અર્થતંત્રને ઘેરી અસર વર્તાઈ છે, ત્યારે એશિયાના સૌથી મોટી ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ પણ નાણાંની અછતથી રૂંધાઈ રહી છે અને 60,000થી વધુ મજૂરોની રોજગારી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. ગાંધીધામ કંડલા વિસ્તારમાં દેશનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ વિકાસ પામ્યો છે. અહીં કંડલા અને મુદ્રા બંદરથી લાકડાની મોટા પ્રમાણમાં આયાત થાય છે. ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝના અસીમ વિકાસને લીધે અહીંના ટિમ્બર ઉદ્યોગ પર 60,000થી વધુ મજૂરો નિર્ભર છે અને આ મજૂર વર્ગને દર અઠવાડિયે રોકડમાં રૂપિયા ચૂકવવામાં આવે છે. ટિમ્બરના ઉદ્યોગપતિઓ પાસે કેશ ન હોવાથી 30,000થી પણ વધુ કામદારો કામ મૂકી પલાયન થઈ ગયા છે. તો નોટબંધીને લઈને કામકાજ પણ થઈ શક્યા નથી અને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પગાર પેટે જે ચૂકવણું કરવાનું હોય એના માટેથી તકલીફ પડી ગઈ છે અને 4,045 રૂપિયા જો બેંકમાંથી ઉપાડતા હતા અને એમાં માણસોને સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. અત્યારે આજની તારીખમાં 30થી 35% 100 મિલો અમારી બંધ થઈ ગઈ છે અને હજારો મજૂરોને અમારે છૂટા કરવા પડ્યા છે. તો બીજી તરફ કંડલા ટિમ્બર એસોસિએશનના સેક્રેટરી કહી રહ્યા છે કે આ ઉતાવળિયા નિર્ણયને લીધે ટિમ્બર ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવું પડી શકે છે. पिछले 2 वर्षों से काफ़ी संकट की अवस्था में चल रहा था. जैसे डॉलर का उतार चढ़ाव, मार्केट में रियल इस्टेट के मंदी, इन सब कारणों से टिम्बर इंडस्ट्री जो है हमारा वैसे ही बहुत ही संकट की स्थिति से गुजर रहा था. लेकिन ये विमुद्रीकरण होने से और भी एक संकट गहरा गया, क्योंकि इसमें जो भी जितनी भी इंडस्ट्रीज हैं, भी यहाँ पे प्लाईवुड इंडस्ट्री है, 100 मिल है, उसमें लेबर का सबसे ज़्यादा काम है और लेबर को पेमेंट जो है हर रविवार को किया जाता है, कैश में किया जाता है. આ કંડલાના લાકડા ઉદ્યોગ પર નપતા મજૂરો જ નહીં, ઉદ્યોગકારો પણ આવી કરન્સીના અભાવે લાચાર બની ગયા છે. નોટબંધીને લઈને દેશના દરેક શહેરની સ્થિતિ મુશ્કેલી ભરી બની રહી છે. હવે જનતાને સરકાર મદદ કરશે કે કેમ તે જોવું રહ્યું. ગોવિંદ મહેશ્વરી સાથે BTV ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ.